એને એવી સજા કરી, વસ્ત્રો ઉતારી, સત્ય ઘટના કહું છું તમને, વસ્ત્રો ઉતારી દીકરીઓના બેયના, અને ઘો તમે જોઈ ને, ઘોયરો અને ઘો આવે વગડામાં, ચંદન ઘો કહેવાય. એ ઘોના ચામડાનો, મને જેટલી વાર વાત કરું ને મિત્રો મને આમ કમકમાટી આવે છો. એ ઘોના ચામડાનો બનેલો કોયડો આવે, કોયડો. એ કોયડો દીકરીના શરીર ઉપર મારવાનું શરૂ કર્યું. અનુભૂતિ થઈ હોય એને ખબર હોય, બાકી ઘુવડ કોઈ દી માને જ નહીં સૂરજ ઉગે છે. એનો અર્થ એવો થોડો સૂરજ નથી ઉગતો. છે તો છે, નથી તો નથી. આ બધું એમ એટલે મેઘાણી કહે છે આવડી આ ફૂલવાડી પ્રકૃતિ. તમે જો અત્યારે ઘણા શું ને મોડર્ન જમાનાના નામે બગાડ કરે ઘણા. શું કે એકચ્યુઅલી મોડર્ન જમાનો છે, આ કરવું પડે, ચાલે નહીં. હવે હું તમને કહું, પંચતત્વ સાંભળજો વાત. પંચતત્વ જે કામ કરે છે, ધરતી, આકાશ, જળ, તેજ ને વાયુ, એને મોડર્ન જમાનો નહીં આવતો હોય. હવે સાંભળો, અગ્નિનું કામ છે ઉપર જવાનું. સાંભળજો, અગ્નિ ઉપર જ જાય, ગ્રેવિટીની તાકાત નથી એને ખેંચી શકે. સાંભળજો, શું કામ? એને ઈશ્વરે આપેલું છે તારું કામ આ છે. એને કોઈ દી એનું કામ છોડ્યું? બેને આમ કરીને સૂલો પેટાવ્યો તો અગ્નિ ફુર હેઠી જવા માંડી, એવું થયું? એને એમ ન થાય. મોડર્ન જમાનો છે, જરીક આપણે એવડા હાલી તો રોટલો કેમ પાકે? ઉપર જ આવે, અગ્નિ ઉપર જ જાય, પાણી નીચે જ આવે ગમે ત્યાંથી. એને એમ થયું મોડર્ન જમાનો છે તો હું ઉલડું ઉપર. દરિયાન થયું મોડર્ન જમાનો છે, જરાક નાચી લો. આમ કરતો કરતો પોરબંદર ને ગિરનાર સુધી આવે તો આપણું શું થાય? એ પાણી નીચે જ જાય, ઉપર ન આવે. એને ખબર છે કે આ મોડર્ન આવે ગમે એ આવે, આ બધાને પૂરું થઈ જાય. ઈ બગડી હગે, આપણે પ્રકૃતિ થોડો બગડી હગીએ. દરિયો કે કોઈ પણ પાણી નીચે જ આવે, અગ્નિ ઉપર જ જાય, પવન આડો જ હાલે. તમે જો પવન છે એ આડો જ હાલે. ઈ છે ને એ બેલેન્સ કરે છે. કોઈ પણ જગ્યાએ તમે આગ પેટાવો ને હવા ન હોય ત્યાંથી હળી કાઢશે. શું કામે? જેટલું ઓક્સિજન હવામાં જોઈને એ આગ છે એ ઓક્સિજન ને બાળે, ઓછું થાય પવન હળી કાઢીને ભરવા માટે આવે. કેટલી ગોઠવણી, તોય કે બધું એમને ભગવાન જેવું છે જ નહીં. તમે વિચાર કરો, ઈ ખાલી સોળાની સિંગમાં કે મગની સિંગમાં દાણા ગોઠવા ઈ જોવો ને ત્યાં ખબર પડે કે મારો નાચ ગોઠવવા વાળો દ્વારકા વાળો છે. નકર આટલી ગોઠવણી હોય? તમે વિચાર તો કરો, પરમાત્માની જે આખી રચના છે. હવે અગ્નિ ઉપર જ જાય, પાણી નીચે જ આવે, પવન આડો જ હાલે, આબ ઉપર જ રહીએ, ધરતી સ્થિર નીચે જ રહી. ક્યારેક ક્યારેક જરીક આમ કરે આપણે ભીખામણ દેવા, ત્યાં તો બધું હલબલી જાય. પણ ધરતી ને થયું હોય તો એકચ્યુઅલી મોડર્ન જમાનો છે અને 30 આવે છે તો હું જરાક ડાન્સ કરી લઉં. ડાન્સ કર્યો હોય તો ભારત ઉલળીને આફ્રિકામાં જ જાય, આફ્રિકા ઉલળીને જાય અમેરિકામાં થઈ, અને પૂરું પડતા પત્તા આટલી વાર લાગે. કહેવાનો અર્થ, અસ્તિત્વ જે છે પ્રકૃતિ, એ કોઈ દી એનું નિયમ ન તોડે. આજ થી 100 વર્ષ પહેલા જેટલું કેળું ગળ્યું હતું એટલું જ આજ ગળ્યું છે. આજથી 100 વર્ષ પહેલા મરચું તીખું હતું એટલું જ આજ તીખું છે. આજથી 100 વર્ષ પહેલા કેરી મીઠી હતી એટલી જ મીઠી છે. આજથી 100 વર્ષ પહેલા કારેલું કડવું હતું એટલું જ કડવું આજે છે. કારેલે કડવાશ નથી મૂકી, મરચાએ તીખાશ નથી મૂકી, કેરી મીઠાશ નથી મૂકી, કેળાએ ગળપણ નથી મૂક્યું. માણસે મૂકી દીધી એટલે એમ લાગે છે કે આમ થઈ ગયું, તેમ થઈ ગયું, ફલાણું થઈ ગયું. એટલે સાંભળજો, આ ગીત છે. મેઘાણી કહે છે કે આભમાં એ ચાંદો ને હુરજ બે દીવા, દિવેલ એમાં કોણે ગુજારેલો. હવે હું વાત કરતો તો ટાણાની કિંમત છે. બેન રાહ જોતી હોય અને ભાઈ હાવ ગરીબ હોય, કાંધીએથી અભેરાએથી જૂનો ત્રાહડો ઉતારી ત્રાંબાનો કહારાન્યા નવો કરાવી ઓટાવી અને પસેડીમાં બાંધી અને ભાઈ જઈને ઉભો રહીએ. કરોડપતિ હોય બેન નો હારામાં બેન સુખી હોય અને ત્રાહડો લઈને ઉભો રહીએ ને, લાખોના મામેરા આવ્યા હોય, બેન ને ન દેખાય, ભાઈ નો ત્રાહડો દેખાય. તાણે મારો ભાઈ આવી ગયો, મારો વીર આવી ગયો. શું કામે? તાણે આવ્યો. એનું એ ઉલટું હોય. બેન ગરીબમાં હારે હોય, ભાઈ અરબોપતિ હોય. અને બેન ના ભાણિયાના લગ્નમાં કંકોત્રી મળે ને ભાઈ કે એકચ્યુઅલી દુબઈમાં મીટિંગ છે, લગ્ન પછી આવી જઈશ. અને લગ્ન પતી ગયા પછી આવે ને સોનાનો હારો હાર લઈ આવે, ડાયમંડ નો વાળો મોંઘો લાખો રૂપિયાનો હાર, ને બેન ને આપે ને, તાકણખાર બેન હોય તો કહી દે કોઈક ભિખારીને આપી દેજે, મારે તારી જરૂર નથી, તારા હારની જરૂર નથી, કાંઈ જરૂર નથી. કહેવાનો અર્થ, જેને જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. એટલે દીકરીઓ માટે એક વાત કેવી છે કે દેશને આઝાદ કરવા માટે ભગતસિંહ રાજગુરુ અને સુખદેવે જ્યારે બલિદાન આપ્યું ત્યારે સમગ્ર ભારતમાંથી લાખો કરોડો યુવાનો તૈયાર થઈ ગયા મરવા માટે કે દેશને આઝાદ કરવો છે. તૈયાર થઈ ગયા ને
એમાં બે દીકરીઓ, એક 14 વર્ષની ઉંમરની, એક 15 વર્ષની ઉંમરની. નામ સાથે કહું તમને, બંગાળમાં બે દીકરીઓ સ્કૂલમાં ભણતી હતી. દીકરીઓએ નક્કી કર્યું કે આપણે ભગતસિંહ રાજગુરુ ને સુખદેવે ફાંસી માસડે લટકી ગયા ને, એટલા માટે આ કરોડો યુવાનો આજ તૈયાર થઈ ગયા છે મરવા. તો દીકરીઓને તૈયાર કોણ કરશે? આપણી એ ફરજ આવે, આપણે થોડી પાછળ રહીએ. બે દીકરીઓ નક્કી કર્યું કે આપણે ફાંસીને માસડે લટકી જવું. કે શું કરવું? કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સ્ટીવનને મારવો છે. એ વખતે અંગ્રેજ ટોપાવાળો અધિકારી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સ્ટીવન નામ એનું, ટાણે ટાણે અડધા બકરા ખાય, ભંભલા ભરીને દારૂ પીવે, અને એ રિજેક્ટ આમ લખવા માટે બેહે ને, એટલે આપણા જેટલા ક્રાંતિકારીઓને ભયંકર સજા મળે એવા જ ફેંસલા આપે. અને બે દીકરીઓ, ઉંમર જોઈજો અહીં બેઠેલી કોઈ દીકરી હોય તો, નહીતર ઘરે જઈને મમ્મી હોય કે પપ્પા ભાઈ હોય તેને વાત કરજો દીકરીઓ અહીંની કેવી હોય. ઉંમર કેવડી? એક 14 વર્ષની, એક 15 વર્ષની. 14 વર્ષની સુનીતિ ચૌધરી અને 15 વર્ષની શાંતિ ઘોષ. બે દીકરીઓ નક્કી કર્યું કે આપણે કંઈ કરવું છે. ભગતસિંહ રાજગુરુ સુખદેવ આપણા વીર જો શહાદત તો અમે તો વીરગતિ પામે તો આપણે કેમ નહીં? આપણા માટે આપણી ફરજ છે દીકરીઓ માટે કંઈક. એટલે દીકરીઓ તૈયાર થઈ જાય લાખો કરોડો દેશમાં. બેએ અભ્યાસ કરતા કરતા સુપી રીતે બે રિવોલ્વર લીધી, પોતાની સ્કૂલનો પછી ટ્રેનિંગ લીધી રિવોલ્વર ચલાવવાની, પોતાની સ્કૂલનો ડુપ્લિકેટ પત્ર બનાવ્યો કે અમારી સ્કૂલમાં વાર્ષિક ઉત્સવ છે. અને એ પત્ર લઈને બે દીકરીઓ ગયું સ્ટીવનની બંગલે. હવે ત્યાં એટલો બધો બંદોબસ્ત એ વખતે અંગ્રેજનો, એની ફાઇટ સ્ટીવનની અંગ્રેજ અધિકારીની, અને કોઈ રીતે જવા દે નહીં. એટલે પગે લાગે, પગમાં પડી ગઈ, રોવા માંડ્યું. બસ અમને બેયને હોપેલું છે અમારા સરે કામ, અમારા સ્કૂલના સાહેબ છે એમણે, કે તમે બે આ સ્ટીવન સુધી આ આમંત્રણ પુગાડી આવો, તમે ઇન્વિટેશન દઈ આવો તો જ તમે સાચી, નહીતર અમને સ્કૂલમાંથી કાઢી મૂકશે. એમ કરીને રડતી રડતી ઠેઠ સુધી પહોંચી ગઈ, સ્ટીવન સુધી. સ્ટીવનને આવીને કાગળ આપ્યો, ડુપ્લિકેટ તૈયાર કર્યો હતો, કોઈ ઉત્સવ હતો નહીં સ્કૂલમાં. અને સ્ટીવને આમ કાગળ હાથમાં લઈને વાંચવાનું શરૂ કર્યું. એમાં લખ્યું હતું અમારી ફલાણી સ્કૂલ છે, એનો વાર્ષિક ઉત્સવ છે, આપ આવો તો બહુ સારું, ન આવી શકો તો એક ખાલી શુભેચ્છા પત્રક લખી દો, એવું બધું લખેલું હતું. સ્ટીવન વાંચતો હતો પણ એટલો નરાધમ હતો, અડધું નજર કાગળ હામી ને અડધી દીકરીના શરીર હામી જોતો હતો. એક 14 વર્ષની, એક 15 વર્ષની, બે દીકરીને ખબર હતી કે આ કાગળ વંચાઈ ગયા પછી અમારી ઇજ્જત સલામત નહીં રહે, વાંચવાનું પૂરું થાય. એટલે સત્ય ઘટના કહું છું, વાસ્તવિકતા. અને આમ વાંચતો જાય, દાંત કાઢતો જાય, દીકરીનું પગથી માથા સુધી આમ જોતો જાય, વળી દાંત કાઢે, વળી વાંચે. દીકરીઓ કાળ જાળ દુર્ગા ઊભી હોય સામે, ઊભી હતી બે. એમાં બન્યું એવું, બરોબર કાગળ વાંચતા વાંચતા ખાખડા દાંત કાઢી આમ ઊભો થવા જાય, કાગળ આમ મૂકીને, ત્યાં તો બે દીકરીઓ, એક 14 વર્ષની ને એક 15 વર્ષની, સુપી રીતે કપડામાં રાખેલી રિવોલ્વરો કાઢી અને 6 દૂન 12 ગોળીઓ ધરબી દીધી હતી સ્ટીવનને. તેથી બંગાળમાં કોકદીક ઇતિહાસ વાંચો. આવડી દીકરીઓ અટાણે બાથરૂમમાં ગરોળી કરી જાય કે મમ્મી ગરોળી, તા મમ્મી પાસે હું કે ખબર, અરે મગરની અણહાર આવે છે. અણહાર મગરની આવે છે, એ તો ગરોળી ને, ઈ થોડી કઈ ગળી જવાની છે તને. હવે ઈ દીકરીઓ પાછી માઇક ઉપર આવીને ભાષણ કરે, હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરજો, ભારતનો ઉદ્ધાર જ છે, એમ ઉદ્ધાર ન થાય. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે, મનહર મુખે માનની અને ગુણિયલ હોય ગંભીર, એની કુખે નર નીપજે હો તો વંકડ મૂછાવી. જનેતાઓની જે તાકાત છે એટલે આ વાત કરી રહ્યો છું. ગોળીઓ ધરબી દીધી, બે દીકરીઓ પકડાઈ ગઈ. એના ઉપર જે સજા થઈ છે સાહેબ, હું આજ કહું છું અહીંથી કે તમે આપણે આની યાદ રાખવા જોશે. બે 15 અને 14 વર્ષની દીકરી શાંતિ ઘોષ ને સુનીતિ ચૌધરી, એને એવી સજા કરી, વસ્ત્રો ઉતારી. સત્ય ઘટના કહું છું તમને, વસ્ત્રો ઉતારી દીકરીઓના બેયના. અને ઘો તમે જોઈ ને, ઘોયરો અને ઘો આવે વગડામાં, ચંદન ઘો કહેવાય. એ ઘોના ચામડાનો, મને જેટલી વાર વાત કરું ને મિત્રો, મને આમ કમકમાટી આવે છે. એ ઘોના ચામડાનો બનેલો કોયડો આવે, કોયડો. એ કોયડો દીકરીના શરીર ઉપર મારવાનું શરૂ કર્યું. તમારી યારે કોણ કોણ ક્રાંતિકારી છે નામ આપો, શરૂ કર્યું. દીકરીઓ એટલું જ કહેતી હતી, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. એ કોયડો કેવો હોય સાંભળજો, ઉગાડું શરીર કર્યા દીકરીઓના, અને પછી કોયડો કેવો હોય, ચંદન ઘોના ચામડાનો, ખબર? આમ મારે ને ફેરવીને આમ, એટલે શરીરે આટો મારે ને જ્યાં જ્યાં,
આટો મારે ને પાછો ઉખળે ને એટલે ઉપલું ચામડું લેતો આવે. શું શું દેશ માટે તાકાત ના જાણે આપણે ડ્રગ્સ મૂકીને પડી રહેવાનું દઈ દઈ કહે તમને કાળોતરો કરડે તમને. કઈ આપણું યુવાધન હશે તેથી એને એન્જોય નહીં કરવો હોય એન્જોય કરીએ આજે. એમ નહીં કરવો નહીં. મારા રાષ્ટ્રથી મોટો કોઈ એન્જોય ન હોઈ શકે. મારા રાષ્ટ્રનો ધ્વજ ઊંચો ફરકે ને એ જ મારા માટે એન્જોય છે. ભલે આનંદ મનોરંજન કરો એ વસ્તુ જુદી છે. અને પછી ફાસ્ટેગ કોર્ટ ચાલી. દીકરીઓને છેલ્લી મુદત આવીને તેથી આવતી હતી ને મેજિસ્ટ્રેટની સામે નાચતી આવતી હતી, ગીત ગાતી હતી દેશભક્તિના. શું કામે ખબર? શું કામે આનંદમાં હતી દીકરીઓ કે આજ અમને ફેંસલો આવી જશે કે આજ ફાંસી મળી જશે અમને. આ છેલ્લી મુદત છે, ફાંસીએ લટકી જાઓ. અમે આપણે આમાં બથ ભરે કોર્ટમાં આવીને બથ ભરી બે દીકરીઓ આજ આપણે ફાંસીએ લટકી જશું. એટલે કરોડો આપણા જેવડી દીકરીઓ હિન્દુસ્તાનમાં તૈયાર થઈ જશે દેશ માટે મરવા માટે. ભગતસિંહ રાજગુરુ સુખદેવે કર્યું ને તો યુવાનો તૈયાર થયા ને તો આપણે દીકરીઓ માટે કરવું જોઈએ ને. રાજી રાજી હતી હો. કેના માટે? હાઠુભાઈ ને લાડવા દાબડવા માટે નહીં હો, ફાંસીએ લટકવા માટે. અને એમાં બન્યું એવું, જજ સાહેબે ફેંસલો આપ્યો. બે દીકરીઓની ઉંમર નાની ઉંમર હોવાથી એને કાળા પાણીની સજા આપવામાં આવે છે, ફાંસી આપવાની નથી. અને બે ઢળી પડ્યું ધરતી માથે. બહુ રોયું, हमको फांसी दे दो, हम मरना चाहते हैं, हमको फांसी दे दो. ફાંસી નો આપી, કાળા પાણીની સજા. હવે મારે કેવું છે ઈ 7 વર્ષ બે દીકરીઓ જેલમાં ગઈ. કાળા પાણી અંડમાન વાંચો તો ખબર પડે આપણાથી વંચાઈ ને. ઈ જે સજા હતી, બે દીકરીઓ ઉંમર કેવડી હતી? એકની 14 વર્ષ, એકની 15 વર્ષ. 7 વર્ષ જેલ ભોગવી. સાંભળજો, જેલ ભોગવીને પછી જેલ ધોવાણી હતી વિશ્વ યુદ્ધ વખતે, આપ બધાને ખબર હશે. ત્યારે બે દીકરીઓ 7 વર્ષ પછી છૂટી, પાછી અહીં આવી, બંગાળમાં આવી. હવે સાંભળજો, 14 અને 15 વર્ષની દીકરીઓને જેલ પડે, રાષ્ટ્ર માટે આવડું કામ કરે, સ્ટીવનને મારે, અને 7 વર્ષની જેલ ભોગવ્યું એટલે 22 વર્ષની થયું. હવે મારે કેવું છે ઈ કે 7 વર્ષ જેલ ભોગવીને પાછું આવીને અભ્યાસ કર્યો, પાછું ભણવા બેઠી. અટાણે એકવાર નપાસ થાય કે માલ મિલી જાય, તું જન્મું જ મરેલું છો. હવે આમાં ક્યાં તારે મરવાનું છે? આને વાંચજો, તમને ખરાબ વિચાર નહીં આવે, મરવાનો નહીં આવે. 7 વર્ષ જેલ ભોગવીને, અંડમાનની જેલ ભોગવીને આવ્યા પછી અભ્યાસ પૂરો કર્યો. એક દીકરી બંગાળમાં ડોક્ટર બની અને એક બંગાળમાં ધારાસભ્ય બની. ભલા માણસ, આ દીકરીઓની તાકાત હોય. શાંતિ ઘોષ ને સુનીતિ ચૌધરી કોકદી વાંચજો. કહેવાનો અર્થ એટલો જ છે મારો કે આપણી આ અસ્મિતા ન વહી જાય, અંદરનું ખમીર ન મરી જાય. માણસ અંદરથી ખબર નહીં ખોવાતો જાય છે, અંદરથી આઘો હોયો જાય છે. ક્યાંય ખબર નહીં, પરિવાર વિખાઈ ગયા, મા બાપ ભાઈ બોલતા ન હોય. કેવું આપણે થોડામાં કેટલા રાજી હતા અને હા ઉપાડા લીધા છે આપણે અટાણે. હકીકત કહું, હું ઘણી વાર દાખલા દઉં કે અમારી ગીરમાં તમે આવો, નેહડામાં, ગીરમાં, મને ગીરને હશે એની ખબર છે એટલે, બાકી આ બાજુ એવું હશે. પણ ગીરમાં નેહડામાં આજે 10 વેતર 12 વેતર 15 વેતર દૂધ ખાધું હોય ને ભેંનું, એ ભેં ગલઢી થાય ને છેલ્લે 2-3 વર્ષ જીવે પણ દૂધ નો આપે. એને લેવા કતલખાનેથી લેવા વાળા આવે ને, એ એમ કે 8,000 આપી દઈએ, 7,000 આપી દઈએ. આ ક્યાં તમને દૂધ આપે છે? તો મારા માલધારી એમ કે ખોબો ખાણ નાખશું, 2 વર્ષમાં મરી જાય ને કાં હાવ જ ખાઈ જાય. આનું અમે 10 વર્ષ કે 15 વેતર 15 વર્ષ દૂધ ખાધું છે ને. અમારી માં કહેવાય દેવાયની ભેં હો, આને ન દેવાય કપાવવા માટે. અમારા ગીરમાં આજે 21મી સદીમાં માલધારીઓ 15 વેતર દૂધ ખાધેલી ભેં નથી આપતા કપાવવા માટે, પૈસા આપે તોય. અને અમુક ભણેલા ગણેલા મા બાપ ને માવતરને મૂકી આવે છે વૃદ્ધાશ્રમમાં. આમાં ભણેલા કોણ? એના ઉપર વિચારવું જોશે. આપણે વિચારવું જોશે એના ઉપર કે આપણા આમાં કોણ ભણેલા. સાહેબ, અંદરની માનવતાને સંવેદનશીલતા મરી ગઈ પછી કઈ છે જ નહીં. પૈસો બહુ જરૂરી, અવળી નો તો ન લેતા. ઘણા વાતો કરતા ये सब माया है, इसका क्या करे, એમ નો હાલે. આ બધા બિલ ભરવા પડે પાછા, એ બહુ જરૂરી છે. પણ એના વિવેકથી વપરાય તો પાંતીમાં ભાયતું પડે, પણ સઘળી ઢોળો સાય તો કાગળ બગડે કાગડા. વિવેક વગર દુનિયામાં કઈ છે જ નહીં. વિવેક એટલે શું? હવે એ કહી દો. વિવેક કોને કહેવાય? આપણે 4 હારામાં હારી ગાડી છોડાવી અને 240 ની સ્પીડ આપેલી હોય, હારી ગાડી લઈ 240 ની સ્પીડ આપેલી હોય અને રોડ ઉપર હાકો તો 240 હાલે હોય. શું કામ એ ખબર? એની કંપની માંથી, લેબોરેટરી માંથી પાર થઈ ગઈ છે. 240 હાલે જ, પણ નો હકાય. આને વિવેક કહેવાય.
6 ની આસપાસ રહેવાય. બરોબર. વિવેક એટલે શું? એક જણે ગાડી લીધી કે દ્વારકા જવું છે બાપુ, આશીર્વાદ આપો. એને પપ્પાને કે મમ્મી પપ્પાને કે તમે પેલા આશીર્વાદ આપો પછી દ્વારકા જઈ આવી. નવી ગાડી છોડાવી તો એને પપ્પો આશીર્વાદ આપીને કે મારા આશીર્વાદની સ્પીડ 110 ની છે, એથી આગળ કાંટો જાય તો આશીર્વાદ વાહે રહી જાય. પછી કેતો નહીં પપ્પાના આશીર્વાદે કામ ન કર્યું. અત્યારે હું તો બોલ્યો તો, મારા પિતાશ્રી ગયા ને વરસદી પહેલા, પછી હું પ્રોગ્રામોમાં કહેતો, મહિના 2-4 મહિના થયા પછી હું બોલતો પ્રોગ્રામ શરૂ થયા પછી. મેં કીધું મારો બાપ 70 વર્ષે વયો ગયો તોય મેં કીધું 2-3 મહિના નીંદર ન આવી મને. તો જેના 20 વર્ષના એક્સિડન્ટમાં મરી જાય એ મા બાપની શું દશા હશે? કોક દીક જોવો તો ખરા. આ બહુ વિચારવું પડશે આપણે. ઘડતર ભણતર શિક્ષકો આપણા ખૂબ કામ સારું કરે, ધર્મગુરુ. હું તો બધાને કહું, આજે આપણે આંકડા શીખાડીએ, ફલાણું શીખાડીએ, ભૂગોળ ભણાવીએ, એની સાથે સાથે આ બધું બહુ જરૂરી ભણાવતા જ હોય. પણ મારું કહેવાનું એ છે કે 20 વર્ષના વયા જાય હું દશા થતી છે. અને એવું કોઈ જોનડા ઘણા એવા. મારું જીવન છે, હું સ્વતંત્ર છું. તારું જીવન તારું એકલું નથી. તારા મા બાપ, તારું કુટુંબ, ભાઈ બહેન, પરિવાર, કુટુંબ, ગામ, આ બધાનું તારા ઉપર ઋણ છે. પેલા એ ઋણ પૂરું કરી દે પછી તારે જ્યાં જવું હોય ત્યાં જાય છે ભલા માણસ. એટલે ઈ બહુ વિચારવું જશે અટાણે. બસ નીકળી જ પડવું છે. અને ઘણા તો એવા છોકરાઓ, હું મારા બાપને ગમે એ કહી દઉં. તું તારા બાપના પેટનો જ નથી, લ્યોની જાહેરમાં કહું છું. બાપને ગમે એ કહી દેવાનું હોય, કહેવાના ઠેકાણા હોય બધા. જેનો મેં કીધું ને કે જેનો બાપ ઉભા મોરની બાળકોને દેતો હોય ને એના બાળકો માર ખાઈ નહીં આવે કોઈ દી. આ સીધી જ વાત છે. બહુ પંપાળવાય નહીં. સારું સારું ખવડાવો. એક તો આ બધું બહારનું ખવડાવવાનું બંધ કરજો. ઝેર જ આવે બધે અટાણે. આમ નક્કી કર્યું ને તમારે અહીંયા માતાજીની કૃપા હોય, થોડોક પૈસો આવે પહેલી શરૂઆત ગાયથી કરજો. મને ખબર છે ફ્લેટમાં રહેતા હોય તો ગાય નો રાખી હગાય, એ બધું એ બરોબર છે. ન હોય તો વાંધો નહીં, તો કોઈક માલધારી ગોતજો, ભલે પાણી વાળું રાખે. આ કોથળીમાં ઝેર આવે છે, જાહેરમાં કહું છું. કયું કોથળીમાં આવે છે લેબોરેટરી કરી દેજો. હા બરોબર. મારું કહેવાનું હોય કે આપણે મને નકર આમનામ બધું આયલું ને, જો મને એમ લાગે 10 વર્ષ પછી આપણે કોકને ઘેરે જાવ ને પૂછશું ને કેટલા સભ્યો તમારા ઘરમાં, આપણે પૂછ્યું એટલે કે અમારા 7 જણા છે બધા થઈને. સારું સારું. કેટલાને કેન્સર નથી? એ કે 4 ને છે, 3 ને નથી. માતાજીની દયા કહેવાય દ્વારકા વાળાને, લ્યો 3 ને નથી. આવું 10 વર્ષમાં આવશે. આમને ઉપાડા લીધા ને હાવ ઝેર જ ખાવાનું, હુકેલું ફલાણું. આપણે આ બધા જે બંધારણ વાળા પેકિંગ વાળા કોને ખાવાના ખબર? બીજા દેશને, જ્યાં નથી થતું ને ત્યાં એને જાજા સમય રાખી મૂકવું પડે. આપણે ત્યાંથી ત્યાં જાતા વાર લાગે. બીજા કૃષિ પ્રધાન દેશો છે ત્યાંથી ત્યાં પૂગતા વાર લાગે. એટલે પેકિંગ. આપણે તાજે તાજું ખાવા વાળા છે. આપણા જેવી ક્યાંય ઋતુ નથી. અમે વિદેશમાં જઈને સનાતનને માનવા વાળા પીપળા વાવે, તુલસી વાવે તો ક્યાં રાખવા પડે ખબર? હોલમાં હીટ આપવું પડે. અમુક ઋતુમાં નક બળી જાય. બહાર ફળિયામાં વાવે બળી જાય. હવે અહીંયા સગનભાઈના વંડામાં પીપળો થાય, કાંતિભાઈના મકાનના કરો ફાડીને પીપળ થાય. આવો દેશ હોય ક્યાંય? એટલે પણ આપણે ઉપાડા લીધા એટલે, નકર આપણા જેવું ક્યાંય છે જ નહીં. બધાની દ્રષ્ટિએ આપણા બાજુ અત્યારે છે. બસ આપણે જ્ઞાતિવાદ જાતિવાદ બધું ભૂલી એક થઈ જાય. હું તો કહું છું જાહેરમાં પ્રોગ્રામમાં કે તમે દરેક જ્ઞાતિમાં એક મિત્ર રાખો અને ભેટી પડો. આપણે બધાને એક થવાનું. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ભારતને આપણે આગળ લેવાનો છે. પણ અહીંયા રહીને જો અમીર ખાનને એમ લાગતું હોય કે મેરી પત્ની યહાં સેફ નહીં હે, તો પાકિસ્તાન ભેળું થા ઘૂગલું. અહીંયા હું ડાયટો છે. આ તો હકીકત તો AR રહેમાનને ઓસ્કાર કોણે અપાયો? આપણે. આમાં હું કોઈ જ્ઞાતિ જાતિનો માણસ નથી. જ્ઞાતિવાદ મારે હોય જ નહીં. કાયમના માટે કહું છું, એક ક્ષણમાં ભારતની આન બાન ને શાન ઊંચી કરી દીધી એવા ડોક્ટર અબ્દુલ કલામની જનેતાને મારા 100 સલામ છે ભલા માણસ. અમે કાદુ મકરાણીના રાહડા ગાયા છે. વાંચો કોક દી મિત્રતા કોને કહેવાય. યુવાધનને હું કાયમ કહું છું, મિત્ર રાખો ભલે પણ ઓછા રાખજો. અને તમારા ભાઈબંધના ઘરે જાવ ને તો ભાઈબંધની પત્ની અને ભાઈબંધની બેન એ તમારી માજણી બેન માનજો તો જ દ્વારકા વાળો રાજી થાય. બાકી નગદ પગથિયા કહવા જાતાય નહીં. કાદુ મકરાણી સાહેબ એના ભાઈબંધ ત્યાં રોકાતો તો બારવટિયા દરમિયાન ક્યારેક ક્યારેક જાય, ભાઈબંધ મદદ કરે. એની 18 વર્ષની ફાતિમા, એની દીકરી, 18 વર્ષની દીકરી, રૂપ પરી જેવી સાહેબ. અને કાદુ મકરાણી રાતે હૂતો તો ઓહરીમાં. દીકરી જાગી અને દીકરી એને મનોમન ચાહતી હશે. ભાઈબંધની દીકરી 18 વર્ષની અડધી રાતે કાદુને જગાડ્યો. સડાપ બેઠો થઈને ઢોલીએથી નીચે ઉતરી ગયો. હા બેન, કે બેન મત બોલના. બેન નો કેતો, કાંક તન મન ધન થી તને વરી ચૂકી છું. અને તેથી નીચા નેન ઢાળી સૌરાષ્ટ્રની ધરતીનો બારવટીયો કાદુ મકરાણી બોલ્યો તો, મારી બેન, તારો બાપ મારો ભાઈબંધ છે. હું એનું અનાજ ખાઉં છું અને અનાજ ખાઈને જો હું તારા ઉપર કુદ્રષ્ટિ કરું ને તો ધરતી મને માર્ગ ન આપે.
આજથી હું અહીંથી નીકળી જાઉં છું, જિંદગીમાં કોઈ દી આ ફળિયામાં પગ નહીં મૂકું. મારા મિત્રની દીકરી તો મારી દીકરી કે બેન કહેવાય. ભલા માણસ કોક દીક વિચારી તો જોજો, આવું થઈ શકે? શું તાકાત છે? એટલે એને અમે વંદન કરીએ છીએ, પણ અહીંયા બગાડ કરે એનું કામ નથી. આ સીધી વાત છે. આપણે આ પ્રોગ્રામના સમયની પણ ટાઈમની પણ કિંમત હોય છે. મને તો આમને વાતો કર્યા કરું કલાકો સુધી કાંઈ નક્કી નથી થાય, પણ આપણે 8:30 આસપાસ વાઇન્ડ અપ કરવાનું છે. એટલે છેલ્લે સપાખરું લઈ લઉં. આપ બધા એક ધ્યાનથી સાંભળો. ઘણા એમ કે બધું બગડી ગયું, કાંઈ બગડ્યું નથી. આપણે કેવું આપીએ છીએ એના ઉપર આધાર છે. તમે સાંભળો છો ને આ સારું, તમને બધાને ખબર અમે કૂદકા નથી મારવાના. નબળી વાત આપણે કોઈ દી કરવા નથી. અમને અમીરાતની ખમીરાતની દેશભક્તિની મહાપુરુષોની સુરવીરોની આવી ફરમાઈશો આવી ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે. અમને સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ. આ જાહેરમાં કહું છું. સારા ગીતો કેટલું બધું આપણે ત્યાં ગાવા જેવું છે, કાંઈ ઘટતું જ નથી આપણે. અને આપણા તો ગીતો એ વીરરસના તો મને બહુ ગમે હો. અને એ વીરરસની મજા જો, શિવાજીનું આલરડું અહીંયાથી ગાઉં, અહીંથી શિવાજીનું આલરડું ગાઉં અને ઈ આમ વેવલાન જેમ ગાવ તમને મજા ન આવે. આભમાં ઉગેલે ચાંદલો ને જીજાબાઈ ને આયો બાર ને શિવા તમને એમ મજા ન આવે ને શિવાજીને એમ થાય કે આપણે હુઈ જાવ, લડવા વાળા લડી લે, મજા જ ન આવે. પણ મજા શિવાજીને કેમ આવે કહો? ઇન્દ્રજીમી જંબ પર વાડવશુ ગંબ પર રાવણ સુગંબ પર રઘુકુળ રાજ ભગ કોન વારી બાહ પર સુબો રતિ નાહ પર જીવસર બાહ પર રામ તીજ રાજ હૈ. ઇન્દ્રજીમી જંબ પર વાડવશુ ગંબ પર રાવણ સુગંબ પર રઘુકુળ રાજ ભગ કોન વારી બાહ પર સુબો રતિ નાહ પર જીવસર હસ્ત બાહ પર રામ તીજ રાજ. કાવા તુમ દંડ પર ચિતા મૃત દંડ પર ભીષણ મુતંડ પર જૈસે મૃગ રાજ તજ તમ કંસ પર કાન શિવરાજ હૈ. આ 300-350 વર્ષ પહેલા લખેલું કવિ ભૂષણનું કવિ તમે જુઓ. એની ઉપમા એક કવિત કહી દઉં છે ને, અર્થ કરી પહેલી વાર તમે કદાચ અર્થ સાંભળશો, મજા આવે છે. શિવાજી મહારાજે ઔરંગઝેબના જે બાદશાહો હતા, ઔરંગઝેબના સેનાપતિઓ બાદશાહો જે હતા, સિપે સાલારો હતા, એની સ્ત્રીઓ હતી, એની કેવી શિવાજી હાલત કરી સાંભળજો. હવે હાલતમાં બે અર્થ થાય, સાંભળો, હજી ચોખવટ કરી દઉં. હાલત કેવી કરી ખબર? ખરાબ દ્રષ્ટિની. શિવાજી મહારાજના જન્મ દિવસે એક બાદશાહની કોઈ દીકરીને લઈ અને માણસો એને લઈ આવ્યા. ઇતિહાસ છે, ઓથેન્ટિક ઇતિહાસ છે, સાંભળજો. શિવાજી બેઠા હતા ત્યાં લઈ આવ્યા અને આમ બુરખામાં આવીને ઉભી રહી દીકરી. એટલે કીધું મહારાજ આપકે लिए भेंट लाए हैं, आपका जन्मदिन है. શિવાજીને એમ કે હું લઈ આવ્યા છે. આમ જોયું તો દીકરી ઉભી છે, થર થર ધ્રુજતી હતી દીકરી. શિવાજી ઉભો થઈ ગયો, હા ફટો. એના માણસોને કીધું તમે હજી મને ઓળખી નથી કે હું જીજીબાઈ નો દીકરો છું. આ બેન દીકરીને લઈ આવ્યા તમે? બેનને પગે લાગ્યો શિવાજી, બેન માફ કરજો, મારા માણસોએ કાંઈ તને તકલીફ આપી હોય તો. શિવાજી કોઈ પણ દુશ્મનની દીકરી હોય, બેન દીકરી હોય ને, એ મારી દીકરી છે, હું એનો ભાઈ કે બાપ કહેવાઉં કે ભાઈ કહેવાઉં કે દીકરો કહેવાઉં. તમે મને ઓળખી નથી હિગા, એને સહી સલામત બા ઇજ્જત પાછી એને ત્યાં સુધી પહોંચાડી દો. આટલી ઇજ્જત કરતા હતા. કોઈ પણ જ્ઞાતિ જાતિની દીકરી હોય, દુશ્મનની દીકરીઓને શિવાજી પગે લાગીને કહેતો તો દીકરી માફ કરજે, તને તકલીફ નથી પડી ને. એમ નહીં, પણ શિવાજી મહારાજે બાદશાહોના સેના ઉપર એવા ગોરીલા યુદ્ધ કરીને હુમલા કર્યા, છાપા મારે યુદ્ધ કર્યા. તો એના સિપે સાલારો બધા હતાઈ જાય, ભાગી જાય. તો હારે એનો પરિવાર હોય, દીકરીઓ હોય, બેગમો હોય, ઈ રેઢા પડી જતા. એની હાલત કેવી થઈ એનો એક કવિતા અર્થ સાથે કહું છેલ્લે નાનકડો કે ઊંચે ઘોર મંદર કે અંદર રહન વારી, ઊંચે ઘોર મંદર કે અંદર રહતી હૈ. કેવું સરસ કવિ છે, સાંભળજો. ભૂષણ કવિએ 350 વર્ષ પહેલા ઊંચે ઘોર મંદર કે અંદર રહન વારી, ઊંચે ઘોર મંદર કે અંદર રહેતી હૈ. અને કંદમૂલ ભોગ કરે, કંદમૂલ ભોગ કરે, 3 બેર ખાતી સોય 3 બેર ખાતી હૈ. હવે સાંભળજો, અર્થ કરું તમને. ઊંચે ઘોર મંદર, ઊંચા મંદર એટલે હવેલી, બંગલા. ઊંચા ઘોર બંગલા ને હવેલીઓમાં રહેવા વાળી બાદશાહોની બેગમોની દીકરીઓ ઈ ઊંચે ઘોર મંદર કે અંદર રહેતી હે. જંગલની માલિકો ભોંયરામાં ગુફાઓમાં રહેવા માટે મજબૂર થઈ ગયું. એના પતિઓ મૂકીને ભાગી ગયા. ઊંચે ઘોર મંદર કે અંદર રહન વારી, ઊંચે ઘોર મંદર કે અંદર રહેતી હે. અને કંદ મૂળ ભોગ કરે, દિવસમાં હાથ વખત ચક્રગંધ ને હારા જે ફળો ખાવા વાળી ઈ જે એમની બાયુ સ્ત્રીઓ બેનું દીકરીઓ હતી, એની કેવી હાલત કરી શિવાજી. તે ઓલા રેઢી પડી ગઈ, ઓલા બધાને ભગાડી મૂક્યા. એટલે કેવું થયું કે કંદમૂલ ભોગ કરે, કંદમૂલ ભોગ કરે,
ચક્રગંધ ને હારા હારા ફળો ખાવા વાળી જે હતી ને એ કંદમૂળ જંગલમાંથી વીણીને ખાતી હતી. આવી રેઢી પડી ગઈ, એકલી પડી ગઈ. કંદમૂળ ભોગ કરે, કંદમૂળ ભોગ કરે, 3 બેર ખાતી સોય 3 બેર ખાતી હે. દિવસમાં 3 વખત 32 ભાતના ભોજનના થાળ પીરહાતા હતા એની બેગમોને. 3 બેર ખાતી, વો 3 બેર ખાતી, 3 બેર ખાતી હે. 3 બોરા જંગલમાંથી બોળા કેરડા કરમદા વીણીને ખાતી હતી. અને ભૂષણ કે ભાર દવી, ભૂષણ કે ભાર દવી, ભૂષણ આભૂષણના ભારમાં ઉપડી નો હગે એટલા ઘરેણા બાદશાહની શીપે સાલારોની બેગમો પહેરતી હતી. ભૂષણ એટલે આભૂષણ, એના ભારમાં દબાઈ જાતી. ઈ ભૂષણ કે ભાર દવી, ઈ ભૂખના ભારમાં દબાઈને જંગલમાં છુપાઈને રહેવા માટે મજબૂર થઈ ગઈ. ભૂષણ કે ભાર દવી, ભૂષણ કે ભાર દવી. અને વિજન ડુલાતી સોય વિજન ડુલાતી હે. જેના ઉપર 24 કલાક દાસ દાસી વીંજણા ઢોળાવતા હતા બાદશાહની બેગમોને. જંગલમાં રેડિયો પડી ગઈ. ઓલા તંબુ મૂકી મૂકીને ભાગી ગયા. વિજન ડુલાતી થી વીજણા ડોલતા હતા જેના ઉપર, ઈ વિજન ડુલાતી હે. વિજન એટલે માણસ વગરની, જન વગરની, સાથી વગરની ડોલતી હતી, ભૂખી જંગલમાં રખડતી હતી. વિજન ડુલાતી સોય વિજન ડુલાતી હે. ભૂષણ ભનત શિવરાજ નારી બેરીન કી, નંગન જનાતી આજ નગન જનાતી હે. નંગમાં જડાવ રેવા વાળી બાદશાહની બેગમો હીરાપના પોખરાજના જેની માથે આભરણ રહેતા હતા, ખીરખાબને લપેટાના વસ્ત્રો રહેતા હતા, ઈ નંગમાં જડાવ રેવા વાળી નંગ જડાવ રહેતી હતી, વો નગન જનાતી હે. ઈ ફાટેલા કપડામાં નગન વેશની માલિકોર થઈ ગઈ હતી, વગડાની માલિકોર. એના પતિઓ મૂકીને ભાગી ગયા હતા. આવા શિવાજી મહારાજની આવી તાકાત. એટલે કહે છે ભૂષણ કવિ, ઇન્દ્રજીમની જંબ પાર વાડાવશું ગંબ પાર, રાવણ ગંબ પાર રઘુકુળ રાજ હત કોણ પર જેસા હત બાહ પર રામ દીપ રાજ કાવા તમ દંડ પર સીતા મત દંડ પર ભૂષણ રેજ તમ કંસ પર કાન જીમી કંસ પર જીમલી સુવંશ પર શેર. કલાકો સુધી આ બધું થઈ, પણ છેલ્લે આપણે સમયને બરાબર 9:30 થયા એટલે એકાદ મિનિટ માટે ભાઈ સોરી 10:30 એટલે મને સાહેબે કીધું હતું. એટલે પાછું સમયના કાલે કોઈ નોંધ એવી ન લેવું જોઈએ. જામી ગયા, સમયનું એકચ્યુઅલી ધ્યાન ન રાખ્યું. હવનમાં આઈડકાર ઉમા હોય અમુકને કોકને તકલીફ આપે તો જ મજા આવે. હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ નથી બાગ જોઈટા પાંગ બોલી ગામડામાં ધીયા હાંક બાગ નાની જોઈટા જામુ કાળા બસુકા બેનાડી જાણી કુતા ગાસે માની બેના મોટા જમી તાકી કાળા ફાળા ભેગો વાળા ભલે કાળા વેર જગા પાડ વાળા રંગા કાળા રગ તાળા. આહા પાડ વાળા રંગા કાળા રગ તાળા પોરુગન પોજાળા બુટેળા વાહે વાદળા રનોર ફળ ફળ હનુમંત ધમવાને લકા ઢાળા જેમાં હાયલા ભેરી હતા મારા ઢાળા થોડી આવે સાઈડ થોડા દીએ કામડામાં લોકોને પાડે ઢાળા મારી ધામરોળી વાળા કહે. અને આ ગીત બોલો એમાં હર હર આવે ને બે હાથ ઊંચા કરીને બધા હર હર કરજો. ત્યાં હું પૂરું કરીશ. હર હર આવે ત્યારે હો. डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था. हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था. बोली हर हर महादेव, बोली हर 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 हर. भारत माता की सत सनातन धर्म की